તો વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 11ના ભાજપના મહિલા સભ્યના પતિ સામે ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લાગ્યો છે। ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ લાંચના આરોપમાં ઘેરાયા છે। કેબિન અને પાણી કનેક્શન માટે 22,000 રૂપિયાની લાંચ લીધી હોવાની ફરિયાદ એસીબીને કરાઈ છે। ફરિયાદીએ એસીબીને રૂપિયાની લેવડ દેવડની કથિત ઓડિયો ક્લિપ સાથે લેખિત ફરિયાદ કરી છે। વોર્ડ નંબર 11ના સભ્ય પ્રવીણાબેનના પતિની સામે કરાઈ ફરિયાદ। સમગ્ર વાતચીતનો ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે। हेलो। हेलो। हाँ सुनील भाई साहिब बोलू बोल। चिकन वालो। हाँ हाँ તમે પેલો પૈસા બી આપેલું તેનું બી કઈ કર્યું નહીં, મારી દુકાન બી ઉઠી ગઈ બધી। दुकान तो इनके पार्टी बनाई देवानो। હા તમે दुकान पार्टी बनाई देवानो इनके। પણ કઈ રીતે બને? તમે 22,000 લીધા, એની લાયસન્સ આપ્યું મને, એની પાણીની સુવિધા આપી, लाइसेंस तो આપણે બધું કરી રાખેલું ખબર ને, આપેલું તો અરજી તો તારા હંભે તો અરે એ અરજી ઇસ્યુ આપી કરીને પણ આપેલું હતો તેનું કઈ ને નિવારણ પછી નહીં તો હોય આટો ને। ચાલી ગયું ને ભાઈ, તારું આટો વખત ચાલી ગયું, આપણે અરજીના આધારે આપણું ઉઠું જૂનું મૂકેલું એના આધારે ચાલી ગયું ને, આપણને કોઈ થોડા હેરાન કરવા આવ્યા તમે પછી। કીધું લાઈટ થઈ જાય, તારું વેરો ભરવા તો થઈ જાય। હા મેં તમને એમ બી કીધું કે તમે એમ કીધું જ પૈસા થાય મેં કે આપી ભાઈ આવું દેવા। આ સરકારીનું બધું આવ્યું તો હવે બધું કેન્સલ કરી નાખવાનું, આ બધું કેન્સલ કરીને બધું પટાઈ દઈએ, હા ડિસેમ્બર પછી તને મળી જાય બધું પેલા તમને ખબર ને। 5,000 આપ્યા, પછી દિનેશભાઈ કીધું કે તું 17,000 બધું આપ્યા। લખ હે મારે, તારા બધું ખબર, તારા પૈસા મળી જાય, એ પૈસામાં અમને કઈ તું આટલા આપ્યા તેટલા આપ્યા ને રેકોર્ડિંગ કરે ને એ બધું આપણા મગજમાં નહીં મળે, તારું કામ નહીં થયું, તારું મળી જાય।